અરે મારે દોસ્તો જોઈ લો આ 3D પ્રિન્ટ. એમાં આપણે આ મકાનમાં પ્લમ્બિંગ કામ કમ્પ્લીટલી ઓલ પાઇપ ફિટિંગ થઈ ગયું. ચલો દોસ્તો, આપણે આ મકાનનું પાઇપ ફિટિંગ કમ્પ્લીટલી પૂરું ઓલ ફિટિંગ થઈ ગયું છે. 2 દિવસમાં કમ્પ્લીટ આપણે ફિટિંગ કરી દઈએ. ચલો તમને બતાવી દઈએ કેવી રીતે આપણે પાઇપ ફિટિંગ કરી દઈએ. વોલ પણ કમ્પ્લીટલી પેક થઈ ગયા છે, જોઈ શકો છો તમે. આગળ આપણે બાથરૂમ ડ્રેનેજની પાઇપો પણ કમ્પ્લીટ ફિટિંગ થઈ છે એન્ડ સીપીવીસી વોલ ફિટિંગ પાઇપો પણ કમ્પ્લીટ થઈ છે મેટ્રોપોલની. હવે દોસ્તો આપણે અહીંયા ખાલી ચેર બ્રેકેટ ફિટિંગ કરવાની છે, બસ અહીંયા વોલન ટપની. બધું આપણે વોશ બેસિંગની પાઇપ વગેરે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે, જોઈ શકો છો. ચલો હવે તમને બતાવી દઈએ બીજું બાથરૂમની પાઇપનું ફિટિંગ. તો આપણે આવી જાઓ અહીંયા. દેખી લો, આ પાઇપ પણ ફિટિંગ થઈ ગઈ છે વોશ બેસિંગની. દેખો પાઇપ હલે ને, એના માટે આપણે અહીંયા માલ પણ નાખીને પેક કરી દીધું, કારણ કે પ્લાસ્ટર વાળા બાકી છે હજુ આવવાના, એટલા માટે પાઇપ લઈ ના નાખી. ઢાળ મેન્ટેન કરેલો કમ્પ્લીટ છે, ફૂલ ઢાળ આપેલો દેખી લો તો તમે. બીજું આપણે બાથરૂમ ઓલ ફિટિંગ થઈ ગયું છે. બાથરૂમમાં દેખો આપણે ઠંડા પાણીનો પોઈન્ટ આવી ગયો, ગરમ પાણીનો આવી ગયો અને શાવર આવી ગયો, બરોબર. અને આ બાજુ ગીઝરનો પોઈન્ટ આવી ગયો એક્સ્ટ્રા. જો ઉપરનો કોઈ બી બગડી જાય ગીઝર સોલાર વગેરે, તો આપણે અહીંયાથી ગીઝર ચાલુ કરીને નીચે પોઈન્ટમાં આપણે પાણી ગરમ રહી શકે. આ બાજુ આવશે આપણે સાદું ટબ. આ સાદા ટબનો આપણે આ પોઈન્ટ આવી ગયો 4 પાઇપનો, બરોબર. આ ટાઈમ આપણે સાદું ટબ બેસશે, આ મોટું આ તરફ છે, એના માટે આ ફ્લશ વોલ આવી ગયો અને નળનો પોઈન્ટ આવી ગયો, બરોબર. આ પ્રકારથી આપણે કોઈ પાઇપો ફિટિંગ કરેલી છે, જોઈ શકો છો. આ બાથરૂમ અહીંયાથી એકની પાઇપ ગઈ છે વોશ બેસિંગમાં અને રસોડામાં ગરમ ઠંડુ પાણી. ચલો રસોડામાં દેખો, રસોડામાં આપણે કમ્પ્લીટલી પોઈન્ટ આવી ગયો અહીંયા આવશે, બરોબર. એટલા માટે નેચો પોઈન્ટ પાઇપનો મૂકી દીધો છે ઠંડા પાણીનો ટેન્કનો. ને ચોકડીમાં તમને બતાવી દઉં કે આપણે ચોકડીમાં આપણે 2 પોઈન્ટ મૂક્યા છે, ગરમ ઠંડુ બંને. આ બાજુ જોઈ શકો છો, ગરમ અને ઠંડુ બંને. આ છે ગરમ ને આ છે ઠંડુ. ઠંડા પાણીનું કનેક્શન આપણે અહીંયાથી અંદર લઈ ગયા છે. હવે તમને મેન બાથરૂમ કરાવી બતાવી દઈએ કે એમાં આપણે ફૂલ સિસ્ટમ કરેલી છે. ચાલો આપણે જોઈ શકો છો, સોનેટ કંપનીના મેટ્રોપોલ પ્લસ વોલ યુઝ કરેલા છે. તો પ્લસ વાઇલ ફ્લેશ લાઇટ ચાલુ કરી દેવી. તો આપણે આવી ગયું મેન બાથરૂમ. જે આપણે ફૂલ સિસ્ટમ બાથરૂમમાં છે એ. હા, આપણે પહેલા જ આ ખૂણામાં એન્ટ્રી ગેટમાં આવશે, સામે બેઝિંગ આવી જશે. બેઝિંગમાં પણ ગરમ ઠંડુ પાણી આવશે. એના પોઈન્ટ 2 આવી ગયા. ટેબલ ટોપ બનશે, પ્રોપરલી ટેબલ ટોપ બનશે. આ સાઈડ ટેબલ ટોપ બનશે અને સામે આપશે મિરર. આવી ગયો ફ્લશ વાલ મેટ્રોપોલ, એનું પોઈન્ટ આવી ગયા. અહીંયા આપણે પોટલો વળવાનું બાકી છે. આ આવી ગયું ડાયવેટર. આ ડાયવેટર લાગી ગયું, સોનેટ કંપનીનું ડાયવેટર ને એનો સીલિંગ શાવર લાગી ગયો. તમને બીજા બ્લોગની અંદર બતાવ્યું હતું ભાગ 1માં, એમાં આપણે સીલિંગ લગાવવાનો છે. અને કોઈ કમ્પ્લીટ ડ્રેનેજ પાઇપ આવી ગઈ, બરોબર. અને પ્રોપરલી આ વેસ્ટેજ પાણી, વોશ બેસિંગ વેસ્ટેજ પાણી, આનું વેસ્ટેજ પાણી અહીંયાથી આમાં આવશે. તો ઉપરલું હતું એટલે તમને પાઇપ બતાવવાનું કેવી રીતે આપણે પાઇપલાઇન કરી છે નીચેવાળી. આ નીચેવાળી પાઇપ અહીંયાથી ક્યાં ઉતરે છે, કઈ બાજુ જાય છે. ચલો તો મળીએ આપણે તમને મેસેજ. તો આપણે આ બાથરૂમનું જે અંદર બાથરૂમ છે એની પાઇપો અહીંયાથી ઉતારી છે, તો તમને બતાવી દઉં. 1 કિલો આ પ્રકારથી આપણે જાળી વગેરે મારી અને ઉતારી છે. નીચે તમને બતાવી દઉં કેવી રીતે ફિટિંગ કર્યું છે. ચલો નીચે ટેન્ક હોવાના કારણે પાણીની ટંકી, તો આ ટંકી, બરોબર, એને હોવાના કારણે આપણે પાઇપ લીધી છે આ બાજુ. જોઈ શકો છો, આ પાઇપ ગઈ આ બાજુ. ઉપર એના ઉપર આવી જશે પ્લાસ્ટર, એટલે પાઇપ દેખાશે નહીં. ટેન્ક હોવાના કારણે ટેન્કનું ફ્લોરિંગ ઉપડી જવાના કારણે આપણે સ્પેસ ના મળતું હોવાથી આપણે પાઇપો આ બાજુ લીધી છે. એના ટેન્કનો પાણીનો પોઈન્ટ આવી ગયો. ચાલો તમને બીજી સાઈડ બતાવી દઈએ કે કેવી રીતે પાઇપો ઉતારેલી. તો આપણે આ બાજુ આ તરફથી પાઇપ ઉતારી દીધી શકો તો કેવી રીતે પાઇપ ઉતારી છે બીજા બાથરૂમની.
જોઈ શકો અને એક સામે ઉતારેલી છે. તો ચલો આપણે તમને હવે નેક્સ્ટ પાર્ટમાં મળીશું. કે આ પાઇપ બધી આપણે ઉપર લઈને જવાની ને